આપનું સ્વાગત છે। તો આજે આપણે ઢાબા સ્ટાઇલ કાજુ મસાલાની સબ્જી બનાવીશું। કાજુ મસાલાની સબ્જી બનાવવા માટે આપણે સૌપ્રથમ વ્હાઈટ પેસ્ટ બનાવીશું। તો તેના માટે અહીં મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરી લીધી છે। તેને એક પેનમાં લઈ લેશું ને તેની સાથે જ 2 લીલી મરચી નાખી દઈશું। આ ડુંગળીનું વજન 150 ગ્રામ જેટલું હશે તો તેના ત્રીજા ભાગના એટલે કે 20 થી 25 ગ્રામ કે 30 ગ્રામ જેટલા આપણે આ રીતે કાજુના ટુકડા લીધા છે તે નાખીશું। આમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી આપણે તેને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બાફી લઈશું। 5 થી 7 મિનિટમાં જ આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જશે ત્યાં સુધી આપણે એને બફાવા દઈશું। 5 જ મિનિટમાં આપણી ડુંગળી સતત બફાઈ ગઈ છે અને આવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તો હવે આમાંથી આપણે બધું પાણીને એક સ્ટ્રેનરમાં નિતારી લઈશું। આ રીતે બધું પાણી આપણે આમાંથી અલગ કરી લઈશું। તો આ રીતે કોઈ પણ જાળીમાં આપણે એને નિતારી લઈશું। આના પર આપણે થોડુંક ઠંડુ પાણી નાખી અને આને આપણે તરત જ એકદમ ઠંડુ પાડી દેવાનું। આ રીતે ઠંડા પાણીથી એને નાખી ઠંડુ પાણી નાખી આવી રીતે નીતરવા દેવાનું। આ ડુંગળી અને કાજુ ઠંડા થઈ ગયા છે તો તેને આપણે એક મિક્સરની જારમાં લઈ અને તેનો આપણે એક પેસ્ટ બનાવી લઈશું। આ પેસ્ટ બનાવતી વખતે આપણે આમાં પાણી નથી નાખવાનું, પાણી નાખ્યા વગર જ આની આપણે પેસ્ટ બનાવવાની છે। કાજુ અને ડુંગળીની એકદમ આવી ફાઇન પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। આપણે પાણી નાખ્યા વગર પીસ્યું તો પણ જો આવી એકદમ ક્રીમી એવી આપણે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે શાકની ગ્રેવી માટેની તૈયારી કરી લઈએ। તો કાજુ મસાલા શાક બનાવવા માટે અહીં મેં 150 ગ્રામ કાજુ લીધા છે। તે આ રીતે મોટી સાઇઝના છે અને તેના આ રીતે મેં ડબલ 1ના 2 ટુકડા કરી લીધા છે। આની જગ્યાએ તમે આખા રાખવા માંગો તો પણ ચાલે। અને તેની સાથે જ મેં 3 નંગ ટામેટાં લીધા છે, તેને આ રીતે ઝીણા સમારી લીધા છે અને 2 નંગ ડુંગળી લીધી છે, તેને પણ આ રીતે ઝીણી સમારી લીધી છે। 10 નંગ જેટલી લસણની કળીને આ રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને 2 ચમચી મેં ઘરની મલાઈ લીધી છે। જો તમારા પાસે ઘરની દૂધની મલાઈ ન હોય તો તમે આની જગ્યાએ ફ્રેશ ક્રીમ પણ લઈ શકો। હવે આપણે કાજુ મસાલાનું શાક બનાવવાનું શરૂ કરીએ। પહેલાં તો આપણે કઢાઈ લઈ લઈશું અને તેમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું। આ ઘીમાં આપણે કાજુને શેકવાના છે। તો ઘી ગરમ થાય એટલે આપણે એમાં કાજુને આપણે શેકી લઈશું। તો આપણે એકદમ ધીમા ગેસ પર આપણા કાજુ છે એ થોડાક ગોલ્ડન થાય ત્યાં સુધી આ રીતે એને સતત હલાવતા રહીશું। આ રીતે આપણે કાજુ થોડાક ઘીમાં સેલો ફ્રાય કરીને નાખીશું તો આપણા શાકમાં એનો ટેસ્ટ એકદમ ક્રન્ચી આવશે। કાજુ થોડા ગોલ્ડન થઈ ગયા છે। હવે આ કાજુને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। આપણે કાજુને સેલો ફ્રાય કરીએ એમાં થોડુંક આપણું ઘી બચી ગયેલું છે, તેમાં જ આપણે 2 ચમચી જેટલું તેલ કે ઘી કે બટર જે પણ આપણે નાખવું હોય તે જ કઢાઈમાં આપણે નાખી દઈશું। ઘી ગરમ થાય એટલે એમાં આપણે થોડાક સૂકા મસાલા નાખીશું। તો સૂકા મસાલામાં મેં 2 ઇલાયચી લીધી છે, 1 નાનો ટુકડો તજનો લીધો છે, 6 થી 7 નંગ મરી લીધા છે અને 2 લવિંગ લીધા છે અને 1 તમાલપત્ર લીધું છે। તો આ બધા જ મસાલાને આપણે ઘી ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું। સૂકા મસાલા થોડાક સતળાય એટલે પછી તેમાં આપણે 1 ચમચી જીરું નાખવાનું છે। તો મસાલા સતળાઈ ગયા છે, હવે તેમાં આપણે 1 ચમચી જીરું નાખી દઈશું। જીરું પણ સરસ સતળાઈ ગયું છે। હવે તેમાં આપણે જે ઝીણી સમારેલી ડુંગળી રાખી છે તે નાખીશું। ડુંગળીની સાથે જ આપણે જે એકદમ ઝીણું સમારેલું લસણ છે તે નાખી દઈશું। હવે તેમાં આપણે થોડી હિંગ નાખી દઈશું। હિંગ નાખી આ બધું સરસ આપણે મિક્સ કરી અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું। આ રીતે આપણે લસણ અને ડુંગળીને પહેલાં થોડીક વાર સાતળી લઈશું એટલે એનો કાચો ટેસ્ટ છે તે દૂર થઈ જાય। ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આ સમયે આપણે જે કાપીને ટમેટાં રાખેલા છે તે નાખી દઈશું। ટામેટાને પણ આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સતરાવા દેવાના છે। તો આ રીતે પહેલાં સરસ એને મિક્સ કરી લઈશું અને થોડાક સતળાય એટલે એને આપણે ઢાંકી અને
3 થી 4 મિનિટ માટે પાકવા દઈશું. ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈએ. પછી તેમાં આપણે મસાલા કરીશું. હવે આપણા ટામેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તો આપણે ઢાંકણ ખોલી અને તેને એકવાર ચલાવી લઈએ. તો આ રીતે આપણા ટામેટા સોફ્ટ થઈ જાય પછી તેમાં આપણે મસાલા કરી દઈશું. મસાલામાં આપણે અડધી નાની ચમચી જેટલી હળદર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. 1 નાની ચમચી કિચન કિંગ મસાલો નાખીશું. કિચન કિંગ મસાલો ન હોય તો તેની જગ્યાએ તમે ગરમ મસાલો કે પાઉંભાજી મસાલો કોઈ પણ નાખી શકો. તો આ બધા જ મસાલાને આપણે ડુંગળી અને ટામેટા સાથે સરસ સાતળી લઈશું. તો આપણી બધી ગ્રેવી સરસ એકદમ બની ગઈ છે અને તેમાંથી જો આ રીતે સાઈડમાં ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સમયે આપણે જે ડુંગળી અને કાજુની જે પેસ્ટ બનાવી હતી તે નાખી દઈશું. બધી જ પેસ્ટ આપણે આમાં નાખી દઈશું. પછી જે આ મિક્સરની જાર છે તેમાં થોડું પાણી નાખી તે પણ આપણે એમાં નાખી દઈશું. આ પેસ્ટને આપણે ગ્રેવી સાથે સરસ મિક્સ કરી દેવાનું. તો આપણે અડધા કપ જેટલું પાણી આ મિક્સરની જારમાં લીધું હતું તેને પણ આપણે આમાં નાખી દઈશું. કાજુ અને ડુંગળીની પેસ્ટ નાખશું એટલે આપણી ગ્રેવી એકદમ તરત ઘાટી ઘાટી થવા લાગશે. એટલે હવે આપણે તેને સતત હલાવતા રહીશું. હલાવીને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી દઈશું. તો આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે અને એકદમ ઘાટી પણ થઈ ગઈ છે. તો આ જ સમયે જે આપણે ઘરની ફ્રેશ મલાઈ લીધેલી છે તે નાખી દઈશું. તેને પણ આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. હવે આ ગ્રેવીને આપણે 1 મિનિટ માટે ઢાંકી દઈશું અને એકદમ ધીમા ગેસ પર થવા દઈશું. એકદમ સરસ ઉકળી ગઈ છે અને તેમાં ઘી જે હતું સાઈડમાં બધું છૂટું પડી ગયું છે. હવે આને આપણે એકવાર હલાવી દઈશું. તો એકદમ ઢાબા સ્ટાઇલ આપણી આ ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. આ ગ્રેવીમાંથી આપણે કોઈ પણ પંજાબી શાક પણ બનાવી શકીએ છીએ. હવે આપણે તેમાં થોડા લીલા ધાણા નાખી દઈશું. તેની સાથે જ આપણે જે કાજુને ફ્રાય કરીને રાખેલા છે તે રાખીશું. તેમાંથી આપણે થોડાક કાજુને બચાવીશું જે આપણે ગાર્નિશિંગમાં વાપરીશું. આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. ઉપરથી આપણે તેમાં 1 ચમચી જેટલું બટર નાખી દઈશું. કોઈ પણ પંજાબી શાકમાં બટરથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે. હવે આ બટર મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવીશું. એકદમ ક્રીમી અને એકદમ ઘાટી ગ્રેવીવાળું આપણું કાજુ મસાલાનું શાક બનીને રેડી થઈ ગયું છે. આ શાકને આપણે પરોઠા, નાન કે રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ. તો હવે આપણે આ શાકને સર્વ કરી લઈએ. કાજુ મસાલા શાક બનીને રેડી થઈ ગયું છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારે આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.